भगवान स्वामीनारायण के छठे आध्यात्मिक उत्तराधिकारी परम पूज्य महंत स्वामी महाराज की 52वीं जयंती 2 फरवरी को वडोदरा में भव्यता और दिव्यता के साथ मनाई जाएगी। उसके भागरूप वडोदरा के सुरसागर पर एक कार्यक्रम आयोजित किया गया, जिसमें BAPS संगठन के छात्र और छात्राओं ने रविवार शाम को वडोदरा शहर के लिए यादगार और ऐतिहासिक बना दिया। इस मौके पर केंद्रीय महिला एवं बाल विकास मंत्री सावित्री ठाकुर, महिला और बाल विकास राज्य मंत्री मनीषा वकील, विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, सांसद डॉक्टर हेमांग जोशी, विधायक योगेश पटेल, शहर भाजपा अध्यक्ष जय प्रकाश सोनी और अन्य गणमान्यों की उपस्थिति में वैदिक शांति पाठ और यज्ञ का आयोजन किया गया, जिसके चलते सुरसागर झील सही मायनों में संस्कृत संगीत का सागर बनती नजर आई। भगवान श्री स्वामीनारायणना छठा आध्यात्मिक अनुगामी અને વર્તમાન કાળે BAPS સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાપૂર્વક વડોદરાને આંગણે લગભગ 1 મહિના પછી 2 ફેબ્રુઆરીએ ઉજવવાનો છે। તેમનું દિવ્ય પવિત્ર જીવન, તેનો પરિચય વડોદરાના લોકોને થાય અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરમાં પ્રસરે તે હેતુથી આજે વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગરની અંદર 292 કુંડીય સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ તેનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે। મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે, સમગ્ર માનવ જીવન માટે હિતકારી છે, જેની અંદર સંસ્કૃતના 315 જેટલા શ્લોકો સમાવિષ્ટ છે। અને આપણે ભાગ્યશાળી છીએ કે આજ વડોદરા શહેરના 1600 થી વધારે બાલ બાલિકાઓ જેમની ઉંમર છે 6 થી 14 વર્ષ સુધીની, તેમણે આ 315 શ્લોકોનો મુખપાઠ કર્યો છે। આજે તેમાંથી કેટલાક ચૂંટેલા 1292 જેટલા બાલ બાલિકાઓએ તેઓએ 292 કુંડીય આ બધા કુંડી ઉપર એ લોકોએ સત્સંગ દીક્ષા યજ્ઞ સંપન્ન કર્યો। જ્યારે બાળકોના કંઠે આ વૈદિક મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો ત્યારે આપણને પ્રાચીન ભારત ગુરુકુળની યાદ અપાવતી હતી। દિવ્ય વાતાવરણ અહીંયા ઉપસ્થિત થયું હતું। આજે સુરસાગરના મધ્યે એક અલૌકિક ઇતિહાસ સર્જાયો છે કે જ્યાં 1200 થી પણ વધારે બાળકોએ, નાના નાના ભૂલકાઓએ 300 થી વધારે શ્લોક કંઠસ્થ કરી અને એના યજ્ઞમાં ભાગ લીધો છે। BAPS સંસ્થા દ્વારા સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગનું આયોજન આજે સુરસાગરના મધ્યે સર્વેશ્વર મહાદેવની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદથી કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં તમામ હરિભક્તોએ અહીંયા ભાગ લીધો અને અમને પણ હવનની અંદર શ્રીફળ હોમવાનું અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। એ બદલ BAPS સંસ્થાનો આભાર પણ માનું છું અને વિશ્વ શાંતિ માટે કરવામાં આવેલા મહાયાગ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। BAPS સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામીજીના 92મા જન્મજયંતિ મહોત્સવના અનુલક્ષમાં આજે સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની નિશ્રામાં અને પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રકારનો કાર્યક્રમ મને લાગે છે કે આજ દિન સુધી આખા દેશમાં નહીં થયો હોય। જે કાર્યક્રમમાં 1292 જેટલા બાળકો દ્વારા 292 જેટલા યજ્ઞકુંડોમાં જે અદ્ભુત રીતે લોકો સાથે એક યાગનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં BAPS સંસ્થાના તમામ સાધુ સંતો, કોઠારી સ્વામીજી સાથે સાથે વડોદરા શહેરના તમામ નેતાઓ અને નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। મને એવું લાગે છે કે જેમ આપણે વડોદરાને સાંસ્કૃતિક રાજધાની કહીએ છીએ, એ પ્રમાણે આજે ધર્મની રાજધાની પણ એવું પુરવાર થઈ રહ્યું છે। ત્યારે આ પ્રકારના ભવ્યથી ભવ્ય આયોજન માટે હું BAPS સંસ્થાના તમામ સંતોનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વડોદરાના જે તમામ નાગરિકો અત્રે ઉપસ્થિત તેમના પણ ખૂબ ખૂબ આભાર માનું છું।